સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અમે વરી પાછા આવી ગયા છીએ પાછા તમારા નવા માટે અંદાજ લઈને. અમે જઈએ છીએ કુંભારી હાંડી બેટ ઉપર. એવું કંઈક જ છે. તમે એમ કહો છો કે વ્લોગ નથી આવતો, એ વાત તમારી આ છે. પણ અત્યારે નવરો જ નથી થતો, કારણ કે ઇન્સ્ટાગ્રામનું એટલું કામ હોય અને સ્ટીકર બનાવવા ગયો હતો બાઇકના. આપણે એ તમને પણ દેખાડું, નીચે જઈને નીચે જવું ને એટલે તમને સ્ટીકર પણ દેખાડું. અને તમે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ટાસ્ક આપણે 5 લગભગ કોઈલા છે, 5 ટાસ્ક કે 4 ટાસ્ક. પછી આપણે 3 થી 2 ટાસ્ક બાકી છે. એમાં તમે રિસ્પોન્સ બધામાં સારો જ આપ્યો છે. તો આમ હું એવી ઈચ્છા રાખું કે આમાં પણ તમે રિસ્પોન્સ સારો આપો. આજ તમારા માટે ધમાકેદાર વ્લોગ લઈને આવ્યો છું. અને મારા કાકાનો છોકરો પણ આવી ગયો છે ગુરુકુળથી પાછો. જો તમને દેખાડું ગાઈસ. હાય ગાઈસ, એ આવી ગયો છે. તો અમે જઈએ છીએ કુંભારીએ. તો તમને અહીંયા રસ્તામાં અને નીચે જઈને મળું તમને ગાડીમાં બેસીને. તમે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો અમે જઈએ હવે ગાડીમાં. હાંડી બેન કુંભારીએ નીકળી. જો આ ગાડી આવી ગઈ છે, હવે અમે નીકળી છીએ. હોને ગાડા પોગી ગયા છીએ. ગેસ પૂરા ઉપર રહી ગયા છીએ. અમારી ધનો મેં ગેસ પૂરાઈ લઈએ, પછી અમે વળી જાશું આગળ ઓન ધ વે કરીશું. ધનોમાં ગેસ પૂરાઈ છે. इस धनो में ब्लैक यामी इस धनो में ગેસ પૂરાઈ દીધો છે. વળી નીકળી છીએ અમે કુંભારીએ જવા માટે. હાલો તમને દેખાડું અમારું ગામ મસ્તનું છે. એની માને જાતા હતા રોડ આગળ બકરા વચમાં આવી ગયા એટલે ઊભા રહી ગયા જરી. જો તો એ બાજુથી બુકરા જ જાય છે. આવી ગયા છીએ, ટ્રાફિક ગયા છીએ. છોકરાઓ જોઈ લઈએ તમે. આ મારો મોબાઈલ જો આ દરવાજો છે છોકરાઓ. અમે અમારા ગામ પહોંચી ગયા છીએ. ખાખરેથી પછી આવે ક્યાં આવે જવાનું, કુંભારી જવાનું. પછી હવે કુંભારીએ જવાનું. પછી તમને બધું આપણે દેખાડવાનું છે. પણ તમે હાઈરે રહી જાઓ વ્લોગમાં. પછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ગાઈસ, ભૂલતા નહીં ગાઈસ. કુંભારીયા ગામના કામ હતું થોડુંક, તો પછી અત્યારે નથી ગયા. અત્યારે હાંડી બેન્ડ જીતા જઈએ છીએ. તેનો રોડ બોર્ડ તમને દેખાડો. પવન ચક્કી આવી ગયા છે. પવન ચક્કી કોઈ છે દેખાતી નથી કોઈ. પછી તમને વળી અહીંયાથી દેખાડો હાંડી બેન્ડે કેવું છે. અહીંયા આવ્યું હાંડી બેન્ડના રસ્તે આવી ગયા છીએ, પણ આપણે જોયું નથી. પણ તમે જોયું હોય ને તો કોમેન્ટ કરજો. પવન ચક્કી જો પવન ચક્કીનું અહીંયા પડછાયો પડે છે મસ્ત નો ગાઈસ. તમે જો ગાઈસ, જો આ ધોરુમાં આપણે નથી આવ્યા. આપણે પીડા શહેરમાં આવી ગયા છીએ. હા, કેવી રીતના જો અહીંયા જો નીચે પગલા જો ગાડી વાળા અહીંયા ગાડી વાળા જો નીચે જતા હોય ને અહીંયાની વાય જવાનું. એ ક્યાં જતા હોય ખબર નહીં. ખરાવાડમાં જતા તો આપણે ખરાવાડમાં આવી જવાનું હોય. કારણ કે આપણે એની વાય જઈએ એમ યાર. પેન્ટ આવી ગયું છે. પેન્ટ યાર નામ પણ એવું છે ને, એટલે આ થોડું હતું અહીંયા લઈ હતું. હવે આવી ગયા વળી કુંભારી. અમે જોઈ લો ત્યારે એક ભાઈને પૂછો ઉભા રહી ગયા હતા, કારણ કે ખબર નતો રસ્તો બસતો. એટલે પણ એ ભાઈએ એમ કીધું કે મને નથી ખબર. પાછું જવાનું તો અમે આગળ આવી ગયા હતા. તો ધારી હવે 7 કિલોનું મસ્તની ગટર છે, ગટર કિનારે. હવે અમારી ગાડીની ઉપર ચડાવવાનું કોશિશ કરી હતી. જો ચડી જાય તો બાઇક જાય ને ભાઈ 4x4 હાઈટ પર હાઈટ કરીએ ભાઈ. અમારી ऊपर चढ़ाने की कोशिश की जा रही है. फूटे फूट आएंगे, फूटे फूट इधर चढ़ाई देंगे. आवाज वहाँ थोड़ी बूढ़ उड़ी जो તમે થોડા બી લાવી જાય એવું લાગે છે. सब जगह देखो कैसे, देखो ना ઝુલ્ફો. જો આપણે ઉપર ચડી ગયા છીએ ગાડીની ઉપર. ખિડકી માથે બેસી ગયા. તમે જો થોડા વેલા
ઉગતો જો અંદર ગોતવા વાળા ગોતશે આમ વ્યૂ એન્જોય કરતે ગઈશ પણ તડકો જાજો છે પણ વ્યૂ એન્જોય આપણે પહેલા કરી લઈ. તમે જો કાંઈ દેખાતું જ નથી, પવન ચક્યું ધૂળ ને ખાડા ને ખબડા દેખાય, બીજું કાંઈ આવતું જ નથી યાર સામને. એટલે તમે જોવો યાર હા વ્યૂ જો તો અહીંયા દરિયો આવી છે. આની બેન તો ન આવ્યું પણ દરિયો તો પહેલા આવ્યો. હા પોપટ જ થાય કારણ કે તેથી આપણે રાજકોટનો બ્લોગ નાખ્યો હતો પણ તેથી પણ તમારે આપણે તમે જોયું હોય તો પોપટ થયું હતું અને આજ ખલે પણ પોપટ જ થઈ ગયા પણ જો જડી જાય તો ભાઈ આવી ગયા છીએ આપણે. હા હોય ગાડી હખાવવાળા હખાવી છીએ. તમે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ગાઈસ. હું આવી ગયો છું અહીંયા પણ જાજુ ના બોલાય નકર વરના નીચે પડ જાયંગે. મારું મોઢું આવતું નથી એકચ્યુઅલીમાં, કેમેરાવાળા જરી ફોકસ નથી કરતા એટલે મારું. હાય ગાઈસ વાત કરતી હતી છે આમ જઈએ છીએ હવે પાટના ઘર થોડોક વાર ઊભા રહીએ, મોટા મોટા પાડી થોડી એવા કાંઈ પ્લાન છે એવા ભાઈ હરખાઓ. અમે લોકો ઊભું છે પણ દેખાતું નથી, આજુબાજુ આવે તો ભાઈક થાય આપણા. જો છોકરાઓ અમે વ્યૂમાં આવી ગયા છીએ. હાંડી બેનનો લક્ષ તો લગભગ આજો જ હોઈ શકે છે. બધે બાજુ ઝાડવા કાંટા બાટા લાગી બાગી ન જાય એટલે આપણે અંદર બેસી જઈએ. હાલો અંદર ક્યાંક ઘૂસી જાય. તમે જો તો એલા ભાઈ ડમરીઓ કેટલી ઉડે રાખો તમે જોવો ને યાર કેમાં તમે આમ કરો મારા જોવો ને જો હાંડી બેન પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી દીધી છે, ચડી ગયું છે ઉપર મંદિર છે એ પહેલા દર્શન કરતા આવી પછી બાય ચાન્સ આપણે રખડવાનું છે. જોઈજો દર્શન કર્યા પછી ફાઇનલી અહીંયાથી નીકળી ગયા છીએ દર્શન કરીને. વળી આપણે રિલેટિવ્સના ઘરે બેસવા જવાનું તો અહીંયા જઈએ પછી તમને આગળનું દેખાડું. હવે આપણે પહોંચી ગયા હતા ફાઇનલી, તડકો જાજો છે એટલે વળી હવે દર્શન કરીને આવી ગયા છીએ. આ ફટાફટ જઈએ છીએ રિલેટિવ્સના ઘરે બેસવા. જો ગાઈસ અહીંયા કાંઈ કેવું છે આ હેણકા બહેણકા જો તમે ગધેડા બધેડા આવી ગયા છે બે જો એને ફ્રેન્ડ તરીકે જઈએ છીએ, ઓળખવામાં આવેલ છે તો એ બે જઈએ છીએ બંને લોકો. અમે પણ વયા જઈએ એ પણ આવે છે. અહીંયા ના આવે તો સારું એકચ્યુઅલીમાં. રિલેટિવ્સના ઘરે આવ્યા હતા તો અહીંયા અત્યારે ઘરની તોડફોડ ચાલુ છે. તોડ દિયા સાલા તોડ દિયા સાલે કો તોડ દિયા દરવાજા બરવાજા તોડે છે. તમને દેખાડું સાઈઝ તમે જોઈજો તોડફોડ ચાલી છે. કુંભારીયામાં આવડું ઘર છે તમે જોઈજો તોડફોડ ચાલી છે. દરવાજા બરવાજા તોડે વાહિયા તરીકે તોડે. તમે જુઓ અહીંયા એક કાઢીને પછી તોડી લીધો છે. અહીંયા તોડવામાં આવે છે ગેટ. ચાલે કો તોડ દિયા. જાડા ટાયર વાળી સાયકલ પડી છે. શું કરાવ જો દરવાજા બરવાજા બધી તોડે છે કારણ કે ગામડામાં તો જૂના દરવાજા હોય અને ગોળ દરવાજા ગોળ ડિઝાઇન વાળા હોય તો આપણે ચોરસ કરવા માગે છે ગોળમાંથી જોઈ એટલે તોડવામાં આવેલું છે. જોઈ લઈ તમે જોઈ લેજો ભૂલતા નહીં કોઈ લાઈક સબસ્ક્રાઇબ કરજો.